Park has 96 tickets to give away. Each family gets 7 tickets. પહેલાં આખો ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો. એન્ડ અમ્યુઝમેન્ટ પાર્ક એની ટિકિટ્સ કેટલી છે? ટોટલ 96 ટિકિટ્સ છે. સો અહીંયા મેન્શન કરવાનું ટોટલ ટિકિટ ઇઝ ઇક્વલ ટુ 96, રાઈટ? દેન each family gets 7 tickets. each family દરેક પર ફેમિલી 7 ટિકિટ્સ, એટલે એક ફેમિલીની 7 ટિકિટ્સ, રાઈટ? તો આમાં દેન ક્વેશ્ચન પૂછ્યો છે હાઉ મેની ફેમિલીઝ વિલ ગેટ ટિકિટ્સ. જો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? હાઉ મેની ફેમિલીઝ વિલ ગેટ ટિકિટ્સ. એન્ડ સેકન્ડ વન, હાઉ મેની ટિકિટ્સ વિલ રિમેન. રિમેન મીન્સ રિમાઇન્ડર. રિમેન મીન્સ આવો શબ્દ વાપર્યો હોય, સિનોનિમ છે આ, બરાબર? રિમાઇન્ડરનું સિનોનિમ રિમેન. રિમાઇન્ડ એટલે કેટલી ટિકિટ્સ બાકી રહી, બરાબર? અને કેટલી ટિકિટ્સ છોકરા ફેમિલીઝને આપી, બરાબર? તો અહીંયા આપણે 96 મૂકીશું, કારણ કે ટોટલ ટિકિટ્સ 96. જો પહેલાં અહીંયા મેન્શન કરી દેવાનું ટોટલ ટિકિટ્સ ઇઝ ઇક્વલ ટુ 96. આવું સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. દેન each family gets is equal to 7 tickets. How many? 7. પર એક ફેમિલીને કેટલી ટિકિટ્સ મળે છે? 7 મળે છે. તો 96 ડિવાઇડેડ બાય 7. 7 1s are 7. 9 minus 7, 2. 1 2 3 4 5 6 7 8 9. 9 minus 7, 2, right? Then this 6 will be here. 7 ના ટેબલમાં 26 આવે નહીં, તો 7 3s are 21. કેમ 7 3s are 21 કેવી રીતે? કારણ કે 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. દેન 7 4s are 28. પણ એ તો 28 કરતાં મોટા થઈ જશે, બરાબર ને? તો 26 minus 21 is equal to 5. 6 minus 1, 5. 2 minus 2, 0. So remainder will be 5. So total 13 families will get tickets. આ મેન્શન કરવું બહુ જ જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? આના 2 માર્ક્સ હોય છે બેટા, આટલા 2 માર્ક્સ હોય છે, આટલા આ લખવાનું હોય છે, પછી આવી રીતે કામ કરવાનું હોય છે બેટા. 13 ફેમિલીઝ વિલ ગેટ ટિકિટ્સ, 5 ટિકિટ્સ વિલ બી રિમેન. કેટલી ટિકિટ્સ રિમેન થશે? 5. તો આ મેન્શન કરવાનું રહેશે. ધેન નેક્સ્ટ, એટ અ બર્થડે પાર્ટી there are 85 pizza slices. મેન્શન કરી દેવાનું, પણ પહેલાં આખો ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો. એટ બર્થડે પાર્ટી there are 85 pizza slices. each child eats four slices. How many children can eat? How many slices will be left? તો હવે ક્વેશ્ચન સમજવાનો પહેલાં, બરાબર? બર્થડે પાર્ટીમાં પિઝા સ્લાઇસીસ કેટલી છે? 85 છે. તો અહીંયા મેન્શન કરવાનું, બરાબર? ઇઝ ઇક્વલ ટુ 85. each child eats 4 slice. Sorry, each child eats 4 slice. તો ટોટલ જસ્ટ મિનિટ, એક મિનિટ, સોરી. દરેક ચિલ્ડ્રન કેટલી સ્લાઇસ ખાય છે? 4. કેટલી? તો એ અહીંયા મેન્શન કરવાનું બેટા. ફોર સ્લાઇસીસ. દેન ડિવિઝન. તો આમાં ટોટલ કેટલા છે પિઝા સ્લાઇસીસ? 85. અને
પર ચાઇલ્ડ ગેટ્સ કેટલી હાઉ મેની 4 સ્લાઇસીસ. તો આમાં ક્વેશ્ચન પૂછ્યો છે હાઉ મેની ચિલ્ડ્રન કેન ઇટ. તો કેટલા છોકરાઓને પિઝા સ્લાઇસ ખાવા મળશે. એન્ડ હાઉ મેની સ્લાઇસીસ વિલ બી લેફ્ટ. બરાબર, લેફ્ટ એટલે રિમાઇન્ડર, કેટલી સ્લાઇસ વધશે. બરાબર, તો રિમેઇન, લેફ્ટ એવા બધા શબ્દો એ રિમાઇન્ડરના સિનોનિમ્સ છે. રિમેમ્બર ઇટ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન હાઉ મેની ચિલ્ડ્રન કેન ઇટ એન્ડ હાઉ મેની સ્લાઇસીસ વિલ બી લેફ્ટ. સો 85 ડિવાઇડેડ બાય 4 કરવું. બરાબર, 85 ડિવાઇડેડ બાય 4. 4ના ટેબલમાં 8 આવે. 4 1 ઝા 4, 4 2 ઝા 8. 8 minus 8 0. This 5 will be here. 4 1 ઝા 4. 5 minus 4 1. તો only one side reminder. પણ મેન્શન કરવાનું છે. અહીંયા એડ કરું છું બાજુ. બરાબર, અહીંયા મેન્શન કરવાનું છે. ક્વેશ્ચનના પ્રમાણે મેન્શન કરવાનું. શું પૂછ્યું છે? હાઉ મેની ચિલ્ડ્રન કેન ઇટ. હાઉ મેનીની જગ્યાએ જેટલી છે ને એક 1. હાઉ મેની ચિલ્ડ્રન કેન ઇટ 21. 21. તો 21 children can eat pizza slices. Then રિમાઇન્ડર કેટલી લેફ્ટ પૂછ્યું છે. જો હાઉ મેની સ્લાઇસીસ વિલ બી લેફ્ટ. તો એક સ્લાઇસ વધે છે. કેટલી સ્લાઇસીસ વધે છે? એક સ્લાઇસ વધે છે. તો 1 સ્લાઇસ, ઓનલી સ્લાઇસ. પાછળ એસ એડ કરવાનું નહીં, બહુવચન છે, પ્લુરલ છે. બરાબર, તો 1 slice will be left. Right? અને one thing more. આમાં એજ ચાઇલ્ડ કીધું છે એટલે એક બાળક. અને આમાં હાઉ મેની ચિલ્ડ્રન કીધું છે એટલે આ પ્લુરલ છે. ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય એટલે મેન્શન કરતી વખતે ચાઇલ્ડ ચિલ્ડ્રન એ જોવાનું. બરાબર, ખબર પડી. then next there are 54 penguins in the zoo. The zookeeper wants to put them equally into 8 ponds. So how many penguins will be in each? Will any have fewer penguins? So question છે ટોટલ પેંગ્વિન્સ કેટલા છે ઝૂમાં? 24 છે. Zookeeper wants to put them equally into 8 ponds. પર એક તળાવમાં 8 પેંગ્વિન્સ હોવા જોઈએ એવું કીધું છે. બરાબર, તો હાઉ મેની પેંગ્વિન્સ વિલ બી ઇન ઇચ. તો કેટલા પેંગ્વિન્સ એ દરેક એમાં હશે, તળાવમાં હશે. વિલ એની હેવ ફ્યુઅર પેંગ્વિન્સ. શું એના કરતાં ઓછા હશે? જો ફ્યુ એટલે થોડું, ફ્યુનું ફ્યુઅર થયું. બરાબર, પાસ્ટ પાર્ટિસિપલ. ફ્યુનું ફ્યુઅર થયું એટલે આ શું પૂછ્યું છે? રિમાઇન્ડર પૂછ્યું છે. શું પૂછ્યું છે? રિમાઇન્ડર. તો પહેલાં મેન્શન કરીશું આપણે ટોટલ પેંગ્વિન્સ કેટલા છે. ટોટલ પેંગ્વિન્સ is equal to 54. Then zookeeper wants to put them equally into 8 ponds. So total 8, right? How many penguins will be in each? So we have to divide 54 by 8. 54 divided by 8.
8ના ટેબલમાં 54 આવે. 8 1 ઝા 8, 8 2 ઝા 16, 8 3 ઝા 24, 8 4 ઝા 32, 8 5 ઝા 30. Eight six ज़ा 48. સોરી ફોર ટાઈમ વેસ્ટેડ. મેં ગુજરાતીમાં કન્વર્ટ કર્યો હતો એટલે. તો 54 માઇનસ 48. 48 તો રિમેનિંગ કેટલા છે? 49 50 51 52 53 54 અને 1 2 3 4 5 6. તો ફ્યુઅર કેટલા રહેશે પેંગ્વિન્સ? રિમાઇન્ડર શું આવ્યું છે? 6. શું આવ્યું છે? અને આ 6 પેંગ્વિન્સ શું છે? આ how many penguins will be in each pond? So 6 outside. Per pond 6 penguins. અહીંયા મેન્શન કરવાનું, બરાબર? આ મેન્શન કરવાના માર્ક્સ હોય છે. આનો અડધો માર્ક, આનો 1 માર્ક, આનો બીજો અડધો માર્ક, અડધો 1 અને આ 1, એટલે 2 માર્ક્સ હોય છે. 2 માર્ક્સ પર ક્વેશ્ચન. 2 માર્ક્સ. સો મેક શ્યોર દેટ fewer penguins. So reminder શું છે? 6. So fewer penguins will be 6. 6 नहीं. Fewer penguins will be will be 6. બરાબર? The next, out of 20 students in a class, 5 students are wearing glasses. What fraction of the class is not wearing glasses? જો આમાં શું પૂછ્યું છે? પેંગ્વિન્સ એટલે શું છે? બધું આપણે જોયા એ ડિવિઝનના હતા, પણ આમાં શબ્દ વપરાયો છે ફ્રેક્શન. આપણે ફ્રેક્શન ફાઇન્ડ કરવાનું છે બેટા, બરાબર? અને આમાં છે ને ધ્યાનથી ક્વેશ્ચન વાંચવાનો. આમાં ડિવિઝન કરવાનું છે, મેન્શન કરવાનું છે, પણ આમાં ફ્રેક્શન પૂછશે તો એને ફ્રેક્શન તરીકે સોલ્વ કરવાનું બેટા, રાઈટ? સો આઉટ ઓફ 20 સ્ટુડન્ટ્સ, તો મેન્શન કરવાનું total students is equal to 20. Then 5 students are wearing glasses. So wearing glasses is of student five. Then what fraction of the class is not wearing glasses? तो एक मिनट, 5 student fraction નો ફોર્મ્યુલા લખવાનો અહીંયા.
વિયરિંગ ગ્લાસીસ જેટલા ગ્લાસીસ વેરિંગ કર્યું છે. એક મિનિટ, જસ્ટ 1 મિનિટ. જસ્ટ 1 મિનિટ. ફ્રેક્શનનું એક ફોર્મ્યુલા છે કે આમાં છે ને જે પણ ટોટલ નંબર ઓફ જે હોય છે ને પ્રોડક્ટ વસ્તુઓ એ ફ્રેક્શનમાં હોય છે. અને અપર સાઈડ એ જેટલી સિલેક્ટેડ વસ્તુ હોય એ બતાવે, બરાબર. સો ફ્રેક્શન વિલ બી, જો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધી two kites are colored in pink. But kites કેટલી છે? 3 છે. એમાંથી 2 પિંક છે, 1 બ્લુ છે. તો સો ફ્રેક્શન વિલ બી શું થશે? પિંક kites in the collection divided by total number of kites in the collection, right? તો આપણે અહીંયા ફ્રેક્શન મેન્શન કરવું પડશે એ પ્રમાણે સ્ટુડન્ટ્સનું. હા, તો 5 students wearing glasses divided by total number of students. Total number of students, બરાબર. સો ફ્રેક્શન અહીંયા 5, ટોટલ કેટલા છે? નંબર ઓફ સ્ટુડન્ટ્સ 20. તો 5 ડિવાઇડેડ બાય 20, 5 4 ઝા 20 થાય. 5 ના ટેબલમાં 4 આવે. 5 1 ઝા 5, 5 2 ઝા 10, 5 3 ઝા 15, 5 4 ઝા 20. તો આમાં જે મોટી વેલ્યુ હોય એ ત્યાં આપણે એનું એ ફ્રેક્શન એડ કરવાનું, બરાબર. ડિવિઝર એડ કરવાનું. 5 4 ઝા 20 થાય તો જે મોટી વેલ્યુ હોય 5 મોટા કે 20 મોટા, 20 મોટા છે તો અહીંયા 4 આવે અને 5 એકા 5. સો ફ્રેક્શન વિલ બી 1/4. ફ્રેક્શન વિલ બી શું થશે? 1/4. તો ફ્રેક્શન અહીંયા મેન્શન કરવાનું. સો 1/4 આવી રીતે મેન્શન કરવાનું લખીને, સ્પેલિંગ લખીને. કારણ કે આ શું બન જાય? 1/4 શું બન જાય? 1/4 થાય, બરાબર. તો એ 1/4 of class is not wearing glasses. Right? The next class has a chart showing attendance. On Monday, 7/20 of the students were absent. બરાબર. હવે આમાં ક્વેશ્ચન આખો ધ્યાનથી વાંચી લેવાનો. On Tuesday, only 3/20 were absent. How many more students were absent on Monday compared to Tuesday? તો ચાર્ટ્સમાં શું છે આમાં? શોવિંગ ધી અટેન્ડન્સ. બટ આમાં ફ્રેક્શન છે. 7/20 છે. જો 7/20, 3/20, તો આમાં ફ્રેક્શનનો જ દાખલો પૂછ્યો છે, બરાબર. એ પણ છે ને, જો આમાં બેટા છે ને પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો. ફેમિલીઝ ગેટ એન્ડ રિમેન, પ્રિવેન્ટ પૂછ્યું ને એટલે સમજી જવાનું કે આન્સર કરવાનું છે અને આન્સર ડિવિઝનમાં લખવાનું છે. ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય, સિંગ્યુલરનું પ્લુરલ પણ લખતા આવડવું જોઈએ. ઇચ ફેમિલી, સો ફેમિલીઝ ખબર પડે છે.
ઈચ જો મેં અહીંયા ફેમિલી લખ્યું છે રાઈટ, તો ઈચ ફેમિલીઝ તો 13 ફેમિલીઝ રાઈટ. ફેમિલીનું પ્લુરલ ફેમિલીઝ. દેન 85 ટોટલ, બરાબર. આમાં શું પૂછ્યું છે? ઈચ ચાઇલ્ડ, તો મેં ચાઇલ્ડ લખ્યું છે જો, ઇટ્સ 4 સ્લાઇસીસ રાઈટ. અને પછી અહીંયા ચિલ્ડ્રન લખ્યું છે, એટલે એવી રીતે સિંગ્યુલરનું પ્લુરલ કરતાં આવડવું જોઈએ. મસ્ટ રિમેમ્બર ઇટ. ધ નેક્સ્ટ ઇઝ ટોટલ પોન્ડ્સ જો, આમાં 18 તળાવ, આમાં પેંગ્વિન્સ, બરાબર. નેક્સ્ટ, the class has the chart showing attendance. On Monday, 7/20 of the students were absent. તો સૌથી પહેલાં મેન્શન કરવાનું absent students. On absent students is equal to 7/20. 7 divided by 20. એક મિનિટ, જસ્ટ મિનિટ. આમાં ડે પૂછ્યું છે ને, મંડે ટ્યુઝડે, તો એબસન્ટ સ્ટુડન્ટ્સ ઓન મંડે ઇઝ ઇક્વલ ટુ 7/20. તે જ કરતી હે. એબસન્ટ સ્ટુડન્ટ્સ ઓન Tuesday is equal to 3/20 right. તો હવે ફ્રેક્શન શું પૂછ્યું છે? ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? હવે આનું મલ્ટિપ્લિકેશન કરવાનું. જો ફ્રેક્શન છે પણ કમ્પેરિઝન કીધું છે, કમ્પેર કરવાનું કીધું છે રાઈટ. તો એ આપણે કમ્પેર કરીશું રાઈટ. જસ્ટ મિનિટ. એવું છે? હા. થઈ ગયું છે પણ નહીં વર્કશીટ કરાવી દઈશ. તો કમ્પેરિઝન કીધું છે, તો મંડે એન્ડ ટ્યુઝડે એ એડિશન કરવું પડશે કે મલ્ટીપ્લિકેશન? નહીં મારે કમ્પ્લેન ભણાવવું પડશે, એક્ઝામ છે. તમે મોડા આવજો એવું કરો. એક બાકી થોડા ઘરી કરે થોડા કરે. હા.